रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायन। હેલો સુરતીસ, શું તમને ખબર છે કે સુરતનું ફર્સ્ટ હનુમાન ટેમ્પલ કયું છે? ચલો તો આજે આપણે લઈએ સુરતના ફર્સ્ટ હનુમાન ટેમ્પલનું ટૂર. આ છે મારા પાતલિયા દાદાનું ઘર. એટલી શાંતિ હતી અહીંયા તાપી ઓવારો પણ હતો ને આ છે દાદાનું મંદિર. ત્યાં અમે લોકોએ આખો દિવસ પસાર કર્યો. સવારથી સાંજ અમે ત્યાં રહ્યા. સાંજની આરતીનો પણ લાભ લીધો. ત્યાં અમે મળ્યા મહારાજ જોડે, એમની સાથે બી વાત કરી અને ત્યાંના કાર્યકર્તા રવિભાઈ પ્રજાપતિ જોડે પણ અમે વાતચીત કરી. ચલો તો હવે એમને બી સાંભળી લઈએ. તો बताइए ना, क्या है इंसान? इंसान क्या है? अभी अपने दुख से नहीं दुखी है जितना दूसरों के सुख से दुखी है. જય સિયારામ. જય સિયારામ. આપનું નામ? રવિ પ્રજાપતિ. અચ્છા, તમે કેટલા ટાઈમથી આ મંદિરમાં આવો છો? હું જન્મથી આવું છું. મારા માતા પિતા જન્મથી આવે છે. અમે પેઢી દર પેઢી અહીંયા આવતા રહીએ છીએ. બધા એવું કહે છે કે સુરતનું ફર્સ્ટ હનુમાન ટેમ્પલ આવ્યું આ છે, તો શું એ વાત સાચી છે? હા, એ વાત સાચી છે. આ મંદિરનું શું સ્ટોરી છે, શું હિસ્ટ્રી છે એની? સંત શ્રી નિર્મળદાસજી મહારાજ અહીંયા 500 વર્ષ પહેલા આવ્યા હતા અને અહીંયા એમણે ઘોર તપસ્યા કરી હતી અને તપસ્યાના ફળ સ્વરૂપે પાતાલમાંથી અગ્નિનો વિસ્ફોટ થયો હતો અને હનુમાનજી મહારાજ બહાર આવ્યા હતા અને ત્યારથી જ એમનું નામ પાતાલી હનુમાનજી મંદિર રાખવામાં આવ્યું. તો અહીંયા રેલ આવી હતી, પૂર આવી હતી, તો મંદિરને અહીંયા ભગવાનની મૂર્તિને કોઈ નુકસાન? ના, બે એકવાર પૂર આવ્યા છે, અહીંયા ભૂકંપ આવ્યા છે, પણ મંદિરને અને મંદિરની મૂર્તિઓને નુકસાન કંઈ થયું નથી. અચ્છા, અહીંયા બધા એવું કહે છે કે કોઈ એવું કહે છે કે જલેબી ચડાવવાની, કોઈ એવું કહે છે લવિંગનો હાર ચડાવવાનો, અમુક લોકો અહીંયા પાન પણ ચડાવે છે. તો શું એ બધા પોતપોતાની રીતના ભક્તોની ઈચ્છા પ્રમાણે કરે છે યા એવું ફરજિયાત છે કે એવું અહીંયા ચડાવવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે? એવું ફરજિયાત એવું તો કંઈ નથી, પણ ભક્તો પોતાની આસ્થા પ્રમાણે અહીંયા બધું ચડાવે છે. પણ મારું એવું માનવું છે કે ભક્તો અહીંયા બસ આવી જાય ને તો પણ એમની મનોકામના પૂર્ણ થાય છે. અચ્છા, એટલું બધું સચ છે એમાં મંદિરનું? હા, એટલું બધું, કારણ કે અમે લોકો નાનપણથી જોઈએ છીએ અને કેટલા ભક્તોના ખાલી દર્શન માત્રથી ઘણા કામો થયા છે. અચ્છા, ઓકે. હવે એક્ઝેક્ટલી આ જે લોકેશન છે તો અમે જોઉં છું કે અહીંયા ગૌશાળા છે, અહીંયા કેટલા બધા પ્રાણીઓ રહે છે, તો એ બધાની દેખભાલ ને બધું કઈ રીતના થઈ રહ્યું છે? એ બધા અહીંયાના ભક્તો જે હોય છે એ અને હનુમાનજી મહારાજ પોતે એ બધાનું પૂરું કરે છે. અચ્છા, ઓકે. ને અહીંયા જે મહારાજ ને બધા છે, જે સ્ટાફ ને બધા છે, તો એ લોકો ક્યાંના છે? અહીંયા જેટલા સંતો છે, સાધુઓ છે, જે કોઈ પણ સ્ટાફ છે, બધા ઉત્તર પ્રદેશના છે. અહીંયા એવરી સેટરડે ના પ્રસાદી હોય છે? એવરી સેટરડે ના અત્યારે 400 થી 500 જણાનો ભંડારો થાય છે. અને તમે આનું મને પ્રોપર લોકેશન ને એડ્રેસ આપશો પ્લીઝ? પાતાલી હનુમાનજી મંદિર, આઈટી મિશન સ્કૂલની પાછળ, મુગલીસરા. જય સિયારામ. જય સિયારામ. મારો દિવસ તો ત્યાં જ સફળ થઈ ગયો જ્યારે મને સાંજની આરતીનો લાભ મળ્યો અને એટલી શાંતિ હતી મંદિરમાં. જે ઘંટના અવાજો, જે ત્યાંની વાઇબ્સ, જે ત્યાંનું વાઇબ્રેશન, જે ત્યાંનું ઓરા, જે પોઝિટિવિટી, સિરિયસલી એટલી શાંતિ હતી, એટલું પીસ હતું. અગર તમારા બી કામ કશે અટકતા છે તો આવજો મારા પાતલિયા દાદા પાસે. એ તમારા મનની ઈચ્છા જરૂર પૂર્ણ કરશે. જય સિયારામ.